ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। આપનો પરિચય? હું નીતિન ભજીયાવાળા, જોશી જયશંકર ધનજીભાઈ ભજીયાવાળા, ચૌકા બજાર 4 રસ્તાના માલિક। કેટલા વર્ષની જૂની પેઢી છે અને આજે ઉધનાનું શું ઊંધિયું ખાવાનું શું મહત્વ છે? 123 વર્ષ જૂની આ પેઢી છે અને વર્ષોથી અમે સુરતી ઊંધિયું બનાવીએ છીએ કે જે સુરતી ઊંધિયામાં પાપડી, રતાળું, બટાકા, શક્કરિયા, વિવિધ ભાજીના મુઠિયા, રીંગણ વગેરે અંદર નાખવામાં આવતી હોય છે। બીજા ઘણા લોકો અંદર ટામેટા, કેપ્સિકમને નાખે છે, પરંતુ અસલી ઊંધિયું જે બનતું હોય તે અમે બનાવીએ છીએ। અને આ વખતે થોડું ઘણું માવઠાને કારણે, શાકભાજીના ભાવને કારણે ગયા વખતે 360 રૂપિયા ભાવ હતો, આ વખતે અમે 400 રૂપિયા ભાવ રાખ્યો છે। આમ જોવા જઈએ તો કંદમૂળ ખાવા એ આપણી પરંપરા છે, તો ઊંધિયામાં ક્યારથી ચાલુ કરી દો છો અને કેટલા કિલો લગભગ વેચી દો છો? હવે એનો તો અંદાજો સુરતમાં તો કાઢવો અઘરો છે, પરંતુ હું માનું છું કે હજારો ટન ઊંધિયું આજે સુરતીઓ ખાશે। અચ્છા, આ જે પરંપરા છે એને કઈ રીતે જાળવવાની કોશિશ કરી રહ્યા છો તમે? કારણ કે અત્યારે તો બોર્ડ ગમે ત્યાં મારે છે સુરતી ઊંધિયું, એ લોકો ગમે તે બોર્ડ મારતા હોય, પરંતુ અમારા જે ગ્રાહકો છે કે જે સુરતી ગ્રાહકો છે એને ખબર છે કે અસલી ઊંધિયું તો અહીંયા આગળ વેચાતું હોય છે।